ગુડ મોર્નિંગ ટુ એવરીવન. વાયરિંગ એસ્ટિમેશન, કોસ્ટિંગ અને કોન્ટ્રાક્ટિંગ જેમાં ચેપ્ટર નંબર 2માં આપણે કોન્ટ્રાક્ટ વિશેના ટોપિકની ચર્ચા કરતા હતા. તો પ્રથમ તો આપણે કોન્ટ્રાક્ટ પદની વ્યાખ્યા વિશે વાત કરી. ત્યાર પછી સહમતિ અને કોન્ટ્રાક્ટ એટલે કે એગ્રીમેન્ટ અને કોન્ટ્રાક્ટ એ બંને પદ વિશેનો જે તફાવત હોય એ તફાવતનું આપણે ક્લિયરન્સ કર્યું. અને આગળના લેક્ચરમાં આપણે કોન્ટ્રાક્ટ પદ્ધતિના જે અલગ અલગ પ્રકારો હતા, જેમ કે લમસમ કોન્ટ્રાક્ટ, ત્યાર પછી આઇટમ રેટ કોન્ટ્રાક્ટ અને પડતર પદ્ધતિ અને એના ઉપર લાગતી ટકાવારી પ્રમાણેનો કોન્ટ્રાક્ટ, એ તમામ વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવી હતી. હવે આજના લેક્ચરમાં આપણે જે આપણી કોન્ટ્રાક્ટ પદ્ધતિ હોય એ કોન્ટ્રાક્ટ પદ્ધતિ જે ફાયદા થતા હોય એ ફાયદા વિશે વાત કરીશું. અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ માટેની જે શરતો હોય એ શરતો વિશેની ચર્ચા આપણે હવે કરીશું. તો પ્રથમ આપણે કોન્ટ્રાક્ટ પદ્ધતિના જે ફાયદાઓ હતા એ કોન્ટ્રાક્ટ પદ્ધતિના ફાયદાઓ વિશે જોઈશું. તો મેઇનલી જે આપણી કોન્ટ્રાક્ટ પદ્ધતિ હોય એ કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં આપણને ખ્યાલ છે કે કોઈપણ પ્રકારનું પ્રોજેક્ટનું કામ પૂર્ણ કરવું હોય તો એ કામ કરવા માટે જ્યારે આપણે કોઈ સામેની પાર્ટી હોય એ સામેની પાર્ટીને કોન્ટ્રાક્ટ આપતા હોઈએ તો કોન્ટ્રાક્ટ આપ્યા પછી એ કામગીરીના જે રેકર્ડ હોય, અમુક જે ફાઇલ હોય અથવા જે પણ કંઈ કામગીરીનો જે રેકર્ડ હોય, તો એ બધી કામગીરી કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેતી હોય. એટલે જે માલિક હોય એ માલિક પોતે આ પ્રકારની કામગીરીમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ જતો હોય. એટલે એક પ્રકારનો એ ફાયદો ગણી શકાય. જેમ કે માલ સામાનને ખરીદવો અથવા તો માલ સામાનને કોઈ જગ્યાએ સ્ટોર કરવો, અલગ અલગ જે કામગીરી થતી હોય એ દરેક કામગીરીનો રેકર્ડ રાખવો, અથવા તો કોઈ પ્રકારના માણસો રાખવા. આ તમામ જે કામગીરી હોય એ તમામ કામગીરી કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેતી હોય. એટલે કોન્ટ્રાક્ટર જે હોય એ તમામ પોતે કામગીરીનું સંકલન કરતો હોય. એટલે માલિકને આ તમામ પ્રકારની કામગીરી કરવામાંથી મુક્તિ મળી જતી હોય. એ સિવાય જો આપણે વાત કરીએ કે જ્યારે આપણે કોઈપણ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટરને આપતા હોઈએ તો એ કોન્ટ્રાક્ટ આપ્યા પછી આપણા મટીરિયલમાં જો ભાવમાં કોઈ પ્રકારનો ફેરફાર થાય તો એ પ્રકારના ભાવમાં ફેરફાર થાય તો એ તમામ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેતી હોય છે. કેમ કે એક સમયે આપણે કોન્ટ્રાક્ટ નક્કી કર્યો કે આપણું જે કામ છે એ કામ માટે જે આપણે માલ સામાન ખરીદીશું એ માલ સામાનનો ભાવ આપણે આટલો આપીશું. ત્યાર પછી જે મજૂરીનો જે ભાવ હોય એ મજૂરીનો ભાવ પણ આપણે નક્કી કરતા હોઈએ છીએ. અને દરેક ભાવ નક્કી કર્યા પછી સપોઝ એવું બની શકે કે અમુક સમયગાળામાં એ જે ભાવતાલ હોય એ ભાવતાલમાં વધારો થઈ જાય, તો એ ભાવમાં વધારો થાય તો પણ એની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેતી હોય. એ માટે જે માલિક હોય એ માલિકે વધારાના નાણાં ચૂકવવા પડતા નથી. તો એ પણ ખૂબ એક અગત્યનો ફાયદો ગણી શકાય કે જો ભાવમાં ફેરફાર થાય તો સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેતી હોય છે. ત્યાર પછી કોન્ટ્રાક્ટ પદ્ધતિથી એક ખૂબ જ સરસ એક ફાયદો મેળવી શકાય. જેમ કે આપણો જે કોન્ટ્રાક્ટ હોય એ કોન્ટ્રાક્ટ આપણે કોઈ સારા કોન્ટ્રાક્ટરને આપીએ કે જે કોન્ટ્રાક્ટરની જે કામગીરી હોય એ કામગીરી વિશ્વસનીયતાવાળી હોય, સારી ગુણવત્તાવાળી હોય, તો એના પરથી આપણે સારા પરિણામ મેળવી શકાય છે. એટલે કોન્ટ્રાક્ટ આપ્યા પછી આપણું જે પ્રોજેક્ટ કામ હોય કે જે પ્રોજેક્ટ કામમાં આપણે ખૂબ જ સારી રીતે ગુણવત્તાયુક્ત કામ આપણે મેળવી શકીએ છીએ. અને કોન્ટ્રાક્ટની સાથે સાથે બીજી જે અન્ય પ્રકારની જે કામગીરી હોય, જેમ કે ખાતાકીય કામગીરી, કોઈપણ પ્રકારનું કામ હોય તો એ કામ કરવા માટે જે પેપરવર્ક હોય એ પેપરવર્કની ખૂબ જ જરૂરિયાત પડતી હોય, તો એ પેપરવર્ક કરવાની જવાબદારી પોતે કોન્ટ્રાક્ટરની રહેતી હોય. અને કોન્ટ્રાક્ટર જો આપણે સારી ગુણવત્તાવાળો પસંદ કર્યો હોય તો આપણી જે ખાતાકીય કામગીરી હોય એ ખાતાકીય કામગીરી પણ યોગ્ય સમય મર્યાદામાં અને સારી ગુણવત્તાયુક્ત રીતે આપણે પૂરી કરી શકાય છે. તો આ રીતે કોઈપણ પ્રકારનું કામ કરવા માટે જ્યારે આપણે કોન્ટ્રાક્ટ આપતા હોઈએ તો કોન્ટ્રાક્ટ આપ્યા પછી અનેક પ્રકારના ફાયદાઓ રહેલા છે. અને એ ફાયદાઓ પૈકી આપણને અહીંયા કેટલાક મુખ્ય પ્રકારના ફાયદાઓ અહીંયા આપેલા છે. એટલે એવું કહી શકાય કે આપણી કામ કરવાની પદ્ધતિમાં જ્યારે આપણે કોન્ટ્રાક્ટ પદ્ધતિને સ્વીકારીશું
તો કોન્ટ્રાક્ટ પદ્ધતિને પરિણામે આપણું જે કામ હોય અથવા આપણો જે પ્રોજેક્ટ હોય એ પ્રોજેક્ટને આપણે ખૂબ જ સારી રીતે અને ખૂબ જ સારા એક ગુણવત્તાયુક્ત પરિણામથી એને પૂર્ણ કરી શકાય છે. હવે આપણે વાત કરીશું કોન્ટ્રાક્ટ પદ્ધતિની અલગ અલગ પ્રકારની શરતો વિશે. કોઈપણ પ્રકારનું કોન્ટ્રાક્ટ કાર્ય કરવું હોય તો એ માટેની અમુક શરતો રહેલી હોય અને એ શરતો જે કોન્ટ્રાક્ટર હોય એ કોન્ટ્રાક્ટરે પોતે એ શરતોને નિભાવવાની હોય છે. આપણે જાણીએ છીએ કે જે મોટી મોટી સરકારી સંસ્થાઓ હોય અથવા તો જે અર્ધ સરકારી સંસ્થાઓ હોય તો એ સંસ્થાઓ પોતાના કામ કોન્ટ્રાક્ટ દ્વારા કરાવતી હોય. તો જ્યારે સરકારી સંસ્થાઓ હોય એ કોન્ટ્રાક્ટ દ્વારા કામ કરાવતી હોય તો એ સમયે કોન્ટ્રાક્ટરે પણ અમુક નિયમોનું પાલન કરવાનું હોય છે. તો કયા કયા નિયમો અથવા કઈ કઈ શરતોનું કોન્ટ્રાક્ટરે પાલન કરવું જોઈએ તો એ તમામ શરતો અહીંયા આપણને આપેલી છે. કોન્ટ્રાક્ટની શરતો વિશે આપણે વાત કરીશું. તો એ શરતો પૈકીની પ્રથમ આપણને આપેલી છે દસ્તાવેજ સંબંધી શરતો. હવે દસ્તાવેજ સંબંધી શરતોમાં શું હોય તો જે કોન્ટ્રાક્ટર હોય એ કોન્ટ્રાક્ટરે પોતે પ્રથમ તો કામકાજની બ્લુપ્રિન્ટ પૂરી પાડવાની હોય. જે કામકાજની કોન્ટ્રાક્ટર પાસે જે કામ કરવાનું હોય એ કામ કરવાનો જે ડ્રોઈંગ મેપ હોય અથવા જેની બ્લુપ્રિન્ટ હોય એ બ્લુપ્રિન્ટ કોન્ટ્રાક્ટર પાસે હોવી જોઈએ. એ સિવાય કોન્ટ્રાક્ટર જે મટીરિયલ વાપરવાનો હોય એ મટીરિયલની તમામ યાદી જે હોય એ યાદી પણ કોન્ટ્રાક્ટર પાસે હોવી જોઈએ. અને કામગીરી કરવા માટે આપણું જે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ હોય એ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણેના જે માનાંક હોય એ માનાંક પણ પોતે ફૂલફિલ કરવો જોઈએ. આપણને ખ્યાલ છે કે કોઈપણ પ્રકારનું કાર્ય કરવાનું હોય તો એ કાર્યમાં જે મટીરિયલ વાપરવાનું હોય એ મટીરિયલ કયું વાપરવું એ મટીરિયલ આપણે ઇન્ડિયન સ્ટાન્ડર્ડને આધારે નક્કી કરી શકાય છે, જેને આપણે ISI તરીકે ઓળખતા હોઈએ છીએ. તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડને આધારે કયું મટીરિયલ વાપરવું એ તમામ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના જે માનાંક હોય કે એની જે શરતો હોય એ તમામ શરતો વિશેની માહિતી કોન્ટ્રાક્ટર પાસે હોવી જોઈએ. અને કામ ચલાવ અને મૂળ કિંમતનો સરવાળો, એટલે જે કામ કરવાનું હોય એ કામ કરવા માટે કેટલો ખર્ચ થશે અથવા તો કામ ચલાવ ધોરણે કયા કયા પ્રકારનો ખર્ચો થઈ રહ્યો છે એ તમામ પ્રકારની વિગત કોન્ટ્રાક્ટર પાસે હોવી જોઈએ. તો દસ્તાવેજ સંબંધી શરતોમાં આ પ્રકારની જે શરતો હોય અલગ અલગ એ શરતોનું પાલન કોન્ટ્રાક્ટરે પોતે કરવાનું હોય છે. પછી આપણે જોઈશું કોન્ટ્રાક્ટરની સામાન્ય બંધન કરતા ફરજોની વિગત. એટલે કોન્ટ્રાક્ટર પોતે અહીંયા જે આપણને ફરજો જણાવેલી છે એ તમામ ફરજો માટે પોતે બંધન કરતા હોય છે. એ તમામ શરતોનું પોતે કોન્ટ્રાક્ટરે હંમેશા પાલન કરવાનું હોય. જેમ કે કોઈપણ પ્રકારનું કાર્ય ચાલતું હોય તો ત્યાં સુપરવિઝનની સગવડ કોન્ટ્રાક્ટરે ઊભી કરવાની હોય છે. એટલે કામગીરીનું સતત દેખરેખ થાય એ માટે કોન્ટ્રાક્ટરે ત્યાં સુપરવિઝનની વ્યવસ્થા ગોઠવવાની હોય છે. એટલે સુપરવિઝનની સગવડ ઊભી કરવાની હોય. એ સિવાય કોન્ટ્રાક્ટર જ્યારે કામ કરતો હોય ત્યારે એ કામમાં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે પોતે કામ કરશે એવી બાંહેધરી પોતે માલિકને આપવાની હોય છે. તો કોન્ટ્રાક્ટરે પોતે બાંહેધરી આપવી પડે છે કે એ જે કામ કરે છે એ પોતે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે કરી રહ્યો છે. ત્યાર પછી રાત્રિ સમયે લાઇટિંગની વ્યવસ્થા. તો જ્યાં કામ ચાલતું હોય ત્યાં રાત્રિના સમયે જે લાઇટિંગની વ્યવસ્થા હોય એ વ્યવસ્થા પણ કોન્ટ્રાક્ટરે પૂરી પાડવાની હોય. જે લેબર વર્ક હોય કે જે કામ કરતા હોય એ લોકોનો વીમો ઉતરાવવાની શરત. આપણને ખ્યાલ છે કે ક્યારેક જે બાંધકામનું કાર્ય ચાલતું હોય એ બાંધકામના કાર્યમાં કોઈક સમયે અકસ્માતને સંજોગે જે મજૂર હોય એ મજૂરની જાનહાનિ થવાની સંભાવનાઓ રહેતી હોય છે. તો એવું બની શકે કે જાનહાનિને પરિણામે એનો જે પરિવાર હોય એ પરિવારને વળતર મળી શકે એ હેતુથી દરેક મજૂરિયાત વર્ગનો વીમો ઉતરાવવાની જે ફરજ હોય એ ફરજ પણ કોન્ટ્રાક્ટરે પૂરી કરવાની હોય છે. અને એન્જિનિયરને જરૂરી સૂચના આપવાની શરત. એટલે કામ કરવા માટે જે એન્જિનિયર રાખેલો હોય એ એન્જિનિયરને
સમયે સમયે જે પ્રમાણે કામ થતું હોય એ પ્રમાણે સૂચના આપવાની શરત પણ કોન્ટ્રાક્ટરે નિભાવવાની હોય છે. તો આપેલ શરતો એ કોન્ટ્રાક્ટની સામાન્ય રીતે બંધન કરતા ફરજો ગણી શકાય. પછી આપણને આપેલું છે મજૂરો, સુપરવાઇઝરો અને અધિકૃત ખાતાઓ અંગેની શરત. ત્રીજા નંબરની શરત આપણને આપેલી છે. એમાં ખાસ કરીને મજૂરિયાત વર્ગ અંગે આપણને જણાવ્યું છે. પ્રથમ તો મજૂરીના દર અંગે સ્પષ્ટતા. એટલે જે કામ કરવા માટે જે મજૂરિયાત વર્ગ વાપરવાનો હોય એને કેટલા પ્રમાણમાં વળતર આપવાનું છે, તો એ વળતર અંગેની સૌપ્રથમ સ્પષ્ટતા કરવામાં આવે છે. તો મજૂરીના દર અંગેની સ્પષ્ટતા. ત્યાર પછી મજૂરીને અકસ્માત સમયે યોગ્ય વળતર આપવાની શરત. આપણે હાલ જ વાત કરી કે કોઈ અકસ્માત સંજોગે જાનહાનિ થાય તો એ જાનહાનિ સમયે એના પરિવારને જે વીમો તો આપવાનો જ હોય, પરંતુ વીમા સિવાય અન્ય કેટલું વળતર આપવું એ વળતર આપવા માટેની શરત પણ કોન્ટ્રાક્ટરે પોતે નિભાવવાની હોય છે. એ સિવાય કોન્ટ્રાક્ટની જે પણ કંઈ કામગીરી હોય એ કામગીરીમાં એન્જિનિયર, સુપરવાઇઝર કે અલગ અલગ પ્રતિનિધિ એ અંગેની શરત પણ કોન્ટ્રાક્ટરે પોતે ફૂલફિલ કરવાની હોય. જે પણ કામ ચાલતું હોય તો એ કામ ઉપર જે સુપરવાઇઝર રાખવા, એન્જિનિયર રાખવા અથવા તો કોન્ટ્રાક્ટરના પોતાના કેટલાક અલગ પ્રતિનિધિ રાખવા, એ તમામ પ્રકારની શરત કોન્ટ્રાક્ટરે પોતે પૂર્ણ કરવાની હોય છે. કોન્ટ્રાક્ટ રદબાતલ કરવાની જોગવાઈ દર્શાવતી શરત. જો કોન્ટ્રાક્ટર પોતે યોગ્ય રીતે કાર્ય ના કરતો હોય તો એને જે કોન્ટ્રાક્ટ આપ્યો હોય એ કોન્ટ્રાક્ટરને પોતે કેન્સલ કરવાની જે શરત હોય એ શરતને પણ કોન્ટ્રાક્ટરે પાલન કરવાનું હોય. તો આ તમામ પ્રકારની શરતોને આપણે મજૂરો અંગેની અને અલગ અલગ અધિકૃત ખાતાઓ અંગેની શરત ગણી શકાય. એ સિવાય આપણને આપેલી છે કામગીરી સોંપવાની, પેટા કોન્ટ્રાક્ટ અને તજજ્ઞોની સેવા લેવા અંગેની બાબતોની શરત. તો આપણને ખ્યાલ છે કે કોઈપણ પ્રકારનું પ્રોજેક્ટ કાર્ય હોય તો એ પ્રોજેક્ટ કાર્યમાં ક્યારેક એવું બની શકે કે કોઈ સારા ટેકનિકલ માણસની જરૂરિયાત ઊભી થાય. તો જ્યારે સારા ટેકનિકલ માણસની જરૂરિયાત ઊભી થાય તો એ સમયે એ જે તજજ્ઞ માણસ હોય એ તજજ્ઞ માણસને બોલાવો અને એ માણસને એ પ્રમાણેનું વળતર આપવું. એ તમામ કામ કોણ કરશે? તો એ તમામ કામ કોન્ટ્રાક્ટર પોતે પૂર્ણ કરશે એવી શરત અંગે કોન્ટ્રાક્ટરે બાહેધરી આપવાની હોય છે. ખાસ પ્રકારની કામગીરી માટે જે વિશિષ્ટ જાણકારીવાળા તજજ્ઞ માણસની જરૂરિયાત પડતી હોય તો એ સમયે એ માણસની સેવા લેવા અંગેની જોગવાઈ. તો એ શરત પણ કોન્ટ્રાક્ટરે પોતે નિભાવવાની હોય છે. ત્યાર પછી કામગીરીનો અમલ કરવા અંગેની શરતો. કોઈપણ પ્રકારનું કામ ચાલતું હોય તો એ કામમાં એવું બની શકે કે અમુક જગ્યાએ કોઈ વસ્તુ એડ કરવાની થાય અથવા કોઈ વસ્તુ દૂર કરવાની થાય. એટલે કે કામગીરીમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવાનો થાય તો એ સમયે જે વધારાની રકમ હોય એ વધારાની રકમને ચૂકવવાની થતી હોય છે. તો એ અંગેની શરત પણ અહીંયા કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવતી હોય છે. ત્યાર પછી જે કોન્ટ્રાક્ટર હોય એ કોન્ટ્રાક્ટર પોતે જે કામગીરી આપેલી હોય એ કામગીરીને જો યોગ્ય સમયમાં પૂર્ણ ના કરે તો કોન્ટ્રાક્ટરને અધૂરી કામગીરી માટે દંડ અને નુકસાન અંગેની પણ શરત જણાવેલ હોય છે. અને કામગીરીની ગુણવત્તા એટલે કે જે કામ કરવાનું હોય એ કામનો બાહ્ય દેખાવ તેમજ એ કામની ગુણવત્તા એ તમામ શરતો કોન્ટ્રાક્ટરે પૂર્ણ કરવાની હોય. અને માલસામાન અંગેની ગુણવત્તા અંગેની શરત. તો કામ કરવા માટે જે માલસામાન વાપરવાનો હોય એ માલસામાન પણ પોતે યોગ્ય સ્ટાન્ડર્ડનો વાપરશે એ પ્રમાણેની શરત કોન્ટ્રાક્ટરે બાહેધરી આપવાની હોય. તો અહીંયા આપેલ શરતમાં
ખાસ કરીને જે કામગીરી કરવાની હોય એ કામગીરીમાં યોગ્ય માલસામાન વાપરવો, તેમજ કામગીરીમાં જો કોઈ પ્રકારનો ફેરફાર કરવાનો થાય તો ફેરફારને અનુરૂપ કામગીરીનો જે ભાવ હોય એ ભાવને ચૂકવવો, અને એ સિવાય જો કોન્ટ્રાક્ટર પોતે કામગીરી યોગ્ય સમય મર્યાદામાં પૂર્ણ ના કરે તો એ માટે કોન્ટ્રાક્ટરને પોતે દંડ આપવો. એ તમામ શરતો અંગે કોન્ટ્રાક્ટરે પોતે બાહેંધરી આપવાની હોય. ત્યાર પછી આપણને આપેલું છે કામગીરી પૂરી કરવાના તબક્કા પ્રમાણે પેમેન્ટની શરત. આપણને ખ્યાલ છે કે જે પ્રમાણે આપણું કામ ચાલતું હોય એ પ્રમાણે આપણે પેમેન્ટ કરતા હોઈએ છીએ. તો કોન્ટ્રાક્ટરે પોતે બાહેંધરી આપવાની હોય કે જે પ્રમાણે એ પોતે કામ કરશે એ પ્રમાણે એને સામે પેમેન્ટનું વળતર મળશે. તો એ પ્રમાણે બાહેંધરી કોન્ટ્રાક્ટરે આપવાની હોય છે કે તબક્કા પ્રમાણે નાણાંની ચૂકવણી કરવામાં આવશે. ત્યાર પછીની શરત આપણને આપેલી છે કામગીરી અધૂરી રાખવા અંગેની શરત. એટલે જે સરકારી સંસ્થા હોય એ સરકારી સંસ્થા જ્યારે કોન્ટ્રાક્ટરને પોતાનો કોન્ટ્રાક્ટ આપતી હોય તો એ સમયે જો કોન્ટ્રાક્ટર કદાચ એવું બની શકે કે એ કામ કરવામાં ઢીલ મૂકે અથવા તો એ કામગીરીને પોતે અધૂરી રાખીને બીજી જગ્યાએ કામ કરવા માટે ચાલ્યો જાય તો એ સમયે કોન્ટ્રાક્ટરને પોતે નાદાર જાહેર કરવામાં આવે છે, અને નાદાર જાહેર કર્યા પછી એ કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાની પણ જોગવાઈ કરવામાં આવતી હોય છે. એ કોન્ટ્રાક્ટરે પોતે બાહેંધરી આપવાની હોય કે એ પોતે જ્યાં સુધી કામગીરી પૂર્ણ ના થાય ત્યાં સુધી એ બીજી જગ્યાએ કામ કરવા માટે જશે નહીં, અને જો એ વચ્ચેથી પોતે જશે તો એ કામગીરી માટે એને પોતે સસ્પેન્ડ કરવામાં આવશે અને એ માટે એને પોતાને દંડ કરવામાં આવશે. તો એ જે શરત હોય એ શરત કોન્ટ્રાક્ટરે પોતે સ્વીકારવાની હોય છે. એ સિવાય માલિક અને કોન્ટ્રાક્ટર વચ્ચે તકરાર થાય ત્યારે લવાદની કન્ડિશન. તો કોઈપણ પ્રકારનું કાર્ય હોય એ કાર્યમાં હંમેશા માલિક અને કોન્ટ્રાક્ટર વચ્ચે કોઈને કોઈ બાબતને લઈને નાની મોટી રકઝક બનતી હોય તો એ જ્યારે નાની મોટી રકઝક બને ત્યારે એ બંનેના સમાધાન અંગેની જે શરત હોય એ સમાધાન અંગેની શરત પણ કોન્ટ્રાક્ટરે સ્વીકારવાની હોય છે. કે કોઈપણ પ્રકારનો તકરાર થશે ત્યારે એ તકરારને મોટું સ્વરૂપ ના આપી શકાય અને એ જગ્યાએ સમાધાન થઈ જાય એ માટે કોન્ટ્રાક્ટરે એ શરતની બાહેંધરી આપવાની હોય છે. અને એ સિવાય અમુક વિશિષ્ટ શરતો પણ આપણને આપેલી છે અહીંયા. ઉપરોક્ત તમામ શરતો અને એ સિવાયની અમુક વિશિષ્ટ શરતો પણ અહીંયા જણાવેલી છે. તો આ રીતે જે કોન્ટ્રાક્ટર હોય એ કોન્ટ્રાક્ટરે પોતે અલગ અલગ પ્રકારની જે શરતો હોય એ તમામ શરતો માટે પોતે બાહેંધરી આપવાની હોય કે જે કોન્ટ્રાક્ટર પોતે આ તમામ શરતોનું પાલન કરશે અને તમામ શરતોનું પાલન કર્યા પછી એ પ્રમાણેનું કાર્ય એ પોતે પૂર્ણ કરશે, અને એ પ્રમાણે કાર્ય પૂર્ણ કરશે એટલે સામે અને એ પ્રમાણમાં પેમેન્ટ મળશે. તો આ રીતે આજના લેક્ચરમાં આપણે બે મહત્ત્વના ટૉપિક વિશે ચર્ચા કરી, જેમાં પ્રથમ હતો કોન્ટ્રાક્ટ પદ્ધતિના ફાયદાઓ, અને ત્યાર પછી જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ હતી એ કોન્ટ્રાક્ટ પદ્ધતિની શરતો વિશેની વાત કરી. તો જીટીયુની દ્રષ્ટિએ જે કોન્ટ્રાક્ટ પદ્ધતિના ફાયદાઓ આપેલા છે આપણને એ ફાયદાઓને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ગણી શકાય. અને એ સિવાય કોન્ટ્રાક્ટ પદ્ધતિની જે શરતો આપણને જણાવેલી છે એ શરતોને આપણે 2-3 વાર વાંચી લઈશું તો એમાંથી જે પણ કંઈ શરતો યાદ રહેશે એ તમામ શરતોને આપણે લખી શકાય. તો કોન્ટ્રાક્ટ પદ્ધતિનો જે ટૉપિક હતો એ ટૉપિકમાં મેઇનલી આપણે કોન્ટ્રાક્ટ પદ્ધતિની વ્યાખ્યા, ત્યાર પછી સહમતિ અને કોન્ટ્રાક્ટ વચ્ચેનો તફાવત, કોન્ટ્રાક્ટ પદ્ધતિના 3 પ્રકાર વિશે વાત કરી, લમસમ કોન્ટ્રાક્ટ, આઇટમ રેટ કોન્ટ્રાક્ટ અને પડતર ભાવ અને ટકાવારીનો કોન્ટ્રાક્ટ, અને ત્યાર પછી કોન્ટ્રાક્ટ પદ્ધતિના ફાયદાઓ અને કોન્ટ્રાક્ટ અંગેની શરતો. તો આજના લેક્ચર સાથે આપણે જે કોન્ટ્રાક્ટ પદ્ધતિનો ટૉપિક હતો એ ટૉપિકને આપણે પૂર્ણ થયેલો જાહેર કરીશું. અને હવે પછીના લેક્ચરમાં ત્યાર પછીનો ટૉપિક એટલે જે ટેન્ડર, એ ટેન્ડર પદ્ધતિ વિશેની વ્યાખ્યા
અને ટેન્ડરનું કઈ રીતે આપી શકાય, ટેન્ડર રદ થવાના કારણો, ટેન્ડર પદ્ધતિના ફાયદાઓ, એ તમામ ટોપિકની ચર્ચા આપણે હવે પછીના લેક્ચરમાં શરૂઆત કરીશું. તો આશા રાખું છું કે આજના લેક્ચરમાં દરેક વિદ્યાર્થીને સારી રીતે ખ્યાલ આવ્યો હશે. થેન્ક યુ.